નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અનંત અંબાણીને કોણ નથી ઓળખતું? અનંત અંબાણી જેવા સેવાભાવી છે તેવા જ તેઓ ભક્તિમય પણ છે. હાલમાં જ તેઓ દ્વારકાધીશની યાત્રાએ પહોંચ્યા હતા અને તેઓએ આ જે યાત્રા છે એ ચાલતા કરી હતી. તો અનેક શારીરિક સમસ્યાઓ વચ્ચે અનંત અંબાણીએ પોતાની પદયાત્રા પૂર્ણ કરી. તો આવો જાણીએ અનંત અંબાણી વિશે કે તેમને એવી કઈ બીમારી છે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી પોતાની પદયાત્રાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. હવે અનંત અંબાણી એ ગુજરાતના જામનગર સ્થિત રિલાયન્સથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા કરી રહ્યા હતા. હવે અનંત અંબાણી પોતાની પદયાત્રા દરમિયાન દરરોજ 10થી 12 કિલોમીટર અંદર કાપતા હતા. હવે આ સિવાય અનંત અંબાણીનો જન્મદિવસ 10 એપ્રિલના રોજ છે. હવે 10 એપ્રિલે દ્વારકાધીશના દર્શન કરીને અનંત અંબાણીએ પોતાનો જન્મદિવસ મનાવ્યો. અનંત અંબાણીની પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. ચાલો વાત કરીએ કે અનંત અંબાણીને એવી કઈ બીમારી છે. તો અનેક હેલ્થ સમસ્યાઓ વચ્ચે અનંત અંબાણી પદયાત્રા કરી રહ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર અનંત અંબાણીને ક્રોનિક અસ્થમા નામની બીમારી છે. હવે આ ક્રોનિક અસ્થમાની બીમારીના કારણે અનંત અંબાણીને અનેક દવાઓ લેવી પડે છે. હવે આ જ કારણ છે કે તેમનું વજન ઝડપથી વધે છે. થોડા સમય પહેલા અનંત અંબાણીએ 108 કિલો વજન ઓછું કર્યું હતું, પરંતુ તેમણે બીમારીને કારણે દવાઓ લેવી પડી, જેને કારણે તેમનું વજન ફરીથી વધી ગયું. તો આ જ કારણ છે કે અનંત અંબાણીનું વજન સતત વધ્યા જ કરે છે. છતાં પણ તેઓ ભક્તિભાવમાં ખૂબ જોડાયેલા રહે છે. અનંત અંબાણીને આવી બીમારી હોવાને કારણે અને તેમનું વજન વધતા હોવાને કારણે પણ તેઓએ પોતાની પદયાત્રા પૂર્ણ કરી અને દ્વારકાધીશના દર્શન કર્યા. જોકે આ પદયાત્રામાં ઘણા બધા લોકો પણ તેમની સાથે જોડાયા હતા. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.